હોમગાર્ડ વિભાગમાં એક સળગતો વિવાદ સામે આવ્યો છે, જેણે ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। સુરત શહેરમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પાસે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા દર મહિને નિયમિત રીતે ₹3000 થી ₹5000 સુધીની ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવતી હોવાના સનસનાટીભર્યા આક્ષેપ થયા છે। આ મામલે પીડિત જવાનોએ સુરત પોલીસ કમિશનર સમક્ષ લેખિતમાં ફરિયાદ દાખલ કરી છે। આ ફરિયાદમાં માત્ર મૌખિક આક્ષેપો નથી, પરંતુ પુરાવા તરીકે ગૂગલ પે દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ્સ અને રેકોર્ડ પણ રજૂ કરવામાં આવ્યા છે, જેને પગલે સમગ્ર હોમગાર્ડ વિભાગમાં દોડધામ મચી ગઈ છે। પ્રથમ જવાનનું નિવેદન છે કે પીએમ બંદોબસ્ત અને ઓફિસના ફંડના નામે ₹1000ની માંગણી કરી હતી। આ ચકચારી મામલામાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એક ગૃહરક્ષક જવાને વિડીયો અને લેખિત રજૂઆત મારફતે પોતાનું દર્દ ઠાલવ્યું। જવાને સીધો આક્ષેપ કરતા કહ્યું કે ઉમરા પોલીસ સ્ટેશનમાં કાર્યરત છું। અમારા કમાન્ડન્ટ થોમસ એસ પઠારે દ્વારા અમને ભારે માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે। પોતાની પાસે 15 દિવસની રજા માંગી હતી અને હાજર રિપોર્ટ પણ આપ્યો હતો, તેમ છતાં તેમણે નોકરી પર ચડાવવાનો ઇનકાર કરી દીધો કે હું પીએમ બંદોબસ્તમાં સામેલ નહોતો। પાછળનું કારણ એ છે કે મેં તમને 1000ની લાંચ આપી નહોતી। કમાન્ડર ઓફિસ બનાવવાના બહાને હેઠળ દરેક જવાન પાસેથી 1000ની ગેરકાયદેસર માંગણી કરી રહ્યા છે। પૈસા ન આપતાઓને 4 મહિના સુધી નોકરીથી દૂર રાખીને હેરાન કરાયો અને હવે ચૂંટણીના એક દિવસ પહેલા અચાનક ફોન કરીને નોકરી પર આવવા દબાણ કરાયું। મારું નામ નિલેશ રાજેન્દ્રભાઈ પાટીલ છે। મેં 2016-17 થી હોમગાર્ડ ખાતામાં નોકરી કરું છું। મેં સીપી સાહેબમાં રજૂઆત કરી છે આ માટે કે અમને અમારા જે ઓફિસર કમાન્ડિંગ સાહેબ છે થોમસ માઇકલ પટારે એ અમને બધા હોમગાર્ડને માનસિક ત્રાસ આપે છે, બરાબર, અને ખોટી રીતે હેરાન કરે છે। રહેઠાણથી દૂર નોકરી આપે છે। બાકી ઘણા હવે 1-2 વર્ષ પહેલા, એકાદ વર્ષ પહેલા એમના પાસે ઘણા હોમગાર્ડો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા, જેના ફોટો તમને બતાવી શકું। આ એમના ટ્રાન્ઝેક્શન છે, ઇન્ચાર્જ પાસેથી પૈસા એમને ઉઘરાવેલા હતા અને કીધેલું હતું કે તમે પૈસા નહીં આપો તો તમે કેવી રીતે નોકરી કરો, બરાબર, મેં મારા હિસાબે જોઈ લઈશ, નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી દીધેલી હતી, બરાબર। મેં એ જ કહેવા માંગુ છું કે મેં એમને સીપીમાં જે રજૂઆત, સીપી સાહેબ શ્રી પાસેથી જે રજૂઆત કરી છે એમના પર આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એમને વિનંતી કરું છું। મેં